નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશની અંદર સપ્લિમેન્ટરી બુક આવે છે ફ્લેમિંગો કરીને, એ ફ્લેમિંગોનું રીડ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. પેંગ્વિન માય ફ્રેન્ડ ખૂબ જ ઇન્ફોર્મેટિવ લેસન છે. યુ વુડ લાઇક ટુ લર્ન અબાઉટ પેંગ્વિન. તમને પેંગ્વિન વિશે શીખવાની ખૂબ જ મજા આવે એવો લેસન છે. અને એકમ કસોટીમાં 2 લેસન પૂછાવાના છે, 2 રીડ 2 અને રીડ 3. એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ટૉપિક છે, આ ચેપ્ટર છે. તો એકમ કસોટી 3 માટે જુઓ કે આ પેંગ્વિન માય ફ્રેન્ડ એમાંથી પેરેગ્રાફવાળા ક્વેશ્ચન પૂછાવાના છે. આપણે આખું ચેપ્ટર સમજાવીએ છીએ, બરાબર, અને ખૂબ ઇઝી છે ચેપ્ટર. ઓકે, સો લુક એટ ધ પેજ. રીડ 2, પેંગ્વિન માય ફ્રેન્ડ. ટુડે ઇઝ 20th જાન્યુઆરી, પેંગ્વિન અવેરનેસ ડે. આજે 20મી જાન્યુઆરી પેંગ્વિન જાગૃતતા દિવસ છે. ધ સ્ટુડન્ટ્સ ઓફ ડિફરન્ટ ક્લાસીસ આર ગોઈંગ ટુ પ્રેઝન્ટ ધેર પ્રોજેક્ટ્સ અબાઉટ પેંગ્વિન ઇન ડિફરન્ટ વેઝ. જુદા જુદા ક્લાસના વિદ્યાર્થીઓ પેંગ્વિન વિશેના પ્રોજેક્ટ્સ જુદી જુદી રીતે રજૂ કરવાના છે. પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, પણ પ્રેઝન્ટ બોલો તમે, પ્રેઝન્ટ બોલો તો પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ થાય, પ્રેઝન્ટ એટલે ગિફ્ટ થાય, પ્રેઝન્ટ એટલે હાજર થાય. પરંતુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવાના છે. અહીંયા ક્રિયાપદ તરીકે પ્રેઝન્ટ એટલે રજૂ કરવાના છે. આપણે પ્રેઝન્ટેશન બોલીએ ને એનું વર્બ છે. એન્કર સેઝ ફ્રેન્ડ્સ, વી ઓલ આર ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધ યુનિવર્સ. એન્કર એમ કે છે, ઉદ્ઘોષક કે મિત્રો, આપણે વધુ ને વધુ બ્રહ્માંડ વિશે રસ લેતા થયા છે, ઇન્ટરેસ્ટ લેતા થયા છે. સમ ઓફ અસ વોન્ટ ટુ નો અબાઉટ લાઈફ ઓન અધર પ્લેનેટ્સ. આપણામાંથી કેટલાક લોકોને બીજા ગ્રહ વિશે પણ માહિતી મેળવવી ગમે છે. બટ ધેર આર સો મેની ક્રીચર્સ ઓન અવર પ્લેનેટ એન્ડ વી નો લિટલ અબાઉટ ધેમ. પરંતુ આપણી પૃથ્વી ઉપર એવા ઘણા બધા જીવો છે, પ્રાણીઓ છે કે જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ. ક્રીચર એટલે પ્રાણી, પંખી, માણસ, કોઈ પણ આવી જાય એમાં. સમ ઓફ અવર ફ્રેન્ડ્સ હેવ વર્ક અ લોટ ટુ બ્રિંગ સમ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પેંગ્વિન, વન સચ ક્રીચર. આપણા કેટલાક મિત્રો છે, એમણે આવી માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કર્યો છે, અને એ છે પેંગ્વિન, એક આપણું આવું જ એક પ્રાણી છે, એના વિશે માહિતી લેવા છે. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ ઇન્વાઇટ નિસર્ગ ઓફ સ્ટાન્ડર્ડ 11 who is very fond of movies about animals and birds. સૌપ્રથમ હું નિસર્ગ કે જે 11th સ્ટાન્ડર્ડનો જે વિદ્યાર્થી છે એને હું ઇન્વાઇટ કરીશ કે જેને એનિમલ્સ અને બર્ડ્સ વિશે મૂવીઝ જોવાનો ખૂબ શોખ છે. ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો. નિસર્ગ સેઝ, પેંગ્વિન ઇઝ અ બર્ડ that doesn't fly but walks and swims. નિસર્ગ એમ કહે છે કે પેંગ્વિન એક એવું પંખી છે કે જે ઉડી શકતું નથી, પરંતુ ચાલે છે અને તરે છે. They live on the snow in polar regions where there is no vegetation as it can't stand freezing cold. તેઓ બરફ ઉપર રહે છે, ધ્રુવ પ્રદેશ ઉપર. પોલર એટલે ધ્રુવ પ્રદેશ ઉપર, કે જ્યાં વનસ્પતિ નથી હોતી. વેજીટેશન એટલે વનસ્પતિ નથી હોતા, છોડ નથી હોતા, કારણ કે એ વનસ્પતિ છે ત્યાંની કડકડતી ઠંડી સહન કરી શકતા નથી. ધેર ડેઝ એન્ડ નાઇટ્સ આર વેરી લોંગ. ત્યાંના દિવસો અને રાત્રિઓ ખૂબ જ લાંબા હોય છે. હિયર અ ડે મીન્સ અવર વીક્સ ઓર ઇવન મંથ્સ એન્ડ નાઇટ ઇઝ ડાર્ક ફોર અવર મંથ્સ. ત્યાંનો દિવસ એટલે આપણા ઘણા બધા અઠવાડિયા થાય અથવા મહિનાઓ થઈ જાય, એટલો મોટો દિવસ હોય, અને ત્યાંની રાત્રિ પણ આપણા ઘણા મહિના ચાલે એટલી લાંબી હોય છે. યુ મે આસ્ક વાય ધે ડોન્ટ શિફ્ટ હિયર. તમે કદાચ પૂછશો કે આ પેંગ્વિન શા માટે અહીં શિફ્ટ થઈ જતા નથી. આઈ સપોઝ ધે શુડન્ટ એઝ ધે આર સેફ અવે ફ્રોમ અસ. મને લાગે છે કે તેઓએ શિફ્ટ ન થવું જોઈએ, કારણ કે તેઓ આપણાથી દૂર છે એ વધારે સલામત છે. સેફ એટલે સલામત. બાય ધ વે, આઈ હેવ સીન મેની મૂવીઝ અબાઉટ પેંગ્વિન્સ, સમ રિયલ વિડીયોઝ, સમ એનિમેટેડ, સમ ડોક્યુમેન્ટરીઝ. મેં એમ કે ઘણી બધી મૂવીઝ પેંગ્વિન વિશે જોઈ છે, કેટલાક વિડીયોઝ, કેટલાક એનિમેટેડ વિડીયોઝ છે, કેટલીક ડોક્યુમેન્ટરીઝ જોઈ છે. ઇન વન ઓફ ધેમ, પેંગ્વિન અ લવ સ્ટોરી, અમિતાભ બચ્ચન હેઝ ગિવન હિઝ વોઇસ. એક ફિલ્મ છે પેંગ્વિન અ લવ સ્ટોરી, એની અંદર અમિતાભ બચ્ચન છે, એમણે વોઇસ આપેલો છે બેકગ્રાઉન્ડમાં, ઇન ધ બેકગ્રાઉન્ડ. ઇટ ઇઝ અબાઉટ ધ એમ્પરર પેંગ્વિન. તે એમ્પરર પેંગ્વિન એટલે કે
In the month of March, male penguins start their months-long journey in a big group. માર્ચ મહિનાની અંદર મેલ પેંગ્વિન એટલે નર પેંગ્વિન છે તેમની મહિનાઓ લાંબી મુસાફરી ગ્રુપની અંદર શરૂ કરે છે. ઇટ ઇઝ ધ ટાઈમ વેન પોલર વિન્ટર સ્ટાર્ટ્સ. એ સમય હોય કે જે સમયે ધ્રુવ પ્રદેશની અંદર શિયાળો હોય છે. ધ સન સ્ટાર્ટ સેટિંગ. સૂર્ય આથમવાની શરૂઆત કરે છે. ફોર લાસ્ટ 3 months they have been there in the ocean for food. 3 મહિનાથી તેઓ ત્યાં સમુદ્રની અંદર ખોરાક માટે જાય છે. નાવ their journey starts for their female partners who are away from them. હવે તેઓની મુસાફરી તેમના માદા પાર્ટનર માટેની શરૂ થાય છે કે જેઓ તેમનાથી ખૂબ દૂર હોય છે. અવે એટલે દૂર હોય છે. They walk 1012 kilometers. તેઓ 1012 કિલોમીટર ચાલે છે. They walk for day and night. તેઓ દિવસ રાત ચાલે છે. When tired, they slide on their stomach. જ્યારે થાકી જાય ત્યારે તેઓ પેટ ઉપર સરકે છે. સ્લાઇડ એટલે સરકી જવું અને સ્ટમક એટલે પેટ. For thousands of years, they have been walking at the same time of the year for their next generation. હજારો વર્ષોથી તેઓ આ રીતે પ્રજોત્પત્તિ માટે આવનારી પેઢીની ચિંતા કરીને તેઓ આ જ સમયે આ રીતે લાંબા અંતર સુધી ચાલે છે. નેક્સ્ટ જનરેશન એટલે કમિંગ જનરેશન, એક્સ જનરેશન અથવા ફ્યુચર જનરેશન, એને જેનેક્સ પણ કહેવાય. જેનેક્સ. ધ ડેસ્ટિનેશન ઇઝ ધ સેમ બટ ધ રૂટ મે ડિફર એઝ ધ આઇસ ફોર્મેશન કીપ્સ ચેન્જિંગ શેપ. તેઓનું મકસદ એક છે. ડેસ્ટિનેશન એટલે મકસદ એક છે, પરંતુ તેમનો રૂટ જુદો જુદો છે, કારણ કે ત્યાં બરફ રચાય, ઢગલા રચાય, આઈસ ફોર્મેશન થાય, એને કારણે ત્યાં આજુબાજુના શેપ છે એ ચેન્જ થઈ જાય છે. બરાબર. ડિસ્પાઇટ વેધર ગ્રોઈંગ રફર એન્ડ ટફર ધે કીપ ઓન માર્ચિંગ સ્લોલી એન્ડ સ્ટેડીલી. કીપ ઓન પછી આઈએનજી આવે. કીપ ઓન એટલે કન્ટિન્યુ રાખો. તો હવામાન છે ખરાબ હોવા છતાં તેઓ તેમની કૂચ છે ધીમે ધીમે અને સ્થિરતાથી આગળ શરૂ રાખે છે. ડિસ્પાઇટ વેધર ગ્રોઈંગ રફર એન્ડ ટફર they keep on marching slowly and steadily. બરાબર. સ્ટેડીલી એટલે સ્થિરતાથી. મેલ્સ આર લેસ ઇન નંબર દેન ફિમેલ્સ, સો ફિમેલ્સ ફાઇટ વિથ વન અનધર ફોર મેલ્સ બટ મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર્સ. નર એ સંખ્યામાં ફિમેલ કરતાં ઓછા હોય છે, તેથી ફિમેલ છે એ એકબીજા સાથે મેલ માટે લડે છે, પરંતુ મેલ છે એમના પાર્ટનરને વફાદાર હોય છે. લોયલ એટલે વફાદાર થાય, ફેથફુલ. ફોર ઓલમોસ્ટ 8 months they live together. લગભગ 8 મહિના તેઓ સાથે રહે છે. ધ પાર્ટનર્સ કેર ફોર ધેર ઓનલી એગ વેરી મચ અગેન્સ્ટ ચિલિંગ વેધર ટેમ્પરેચર લેસ દેન -40 ડિગ્રી સેલ્સિયસ. પેરેન્ટ્સ છે. પેરેન્ટ્સ કેર ફોર ધેર ઓનલી એગ. તે એક જ ઈંડાને જન્મ આપે એના માટે મમ્મી પપ્પા બંને ધ્યાન રાખતા હોય છે. ચિલિંગ વેધર એટલે કડકડતી ઠંડી હોય એની સામે, અને ટેમ્પરેચર ઘણીવાર -40 ડિગ્રી જેટલે નીચે હોય છે. ઇટ ઇઝ મે એન્ડ કુલર ધેન બિફોર. મે મહિનો છે એ પહેલાં કરતાં વધારે ઠંડો હોય છે. દે કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ એન્ડ કવર્ડ અંડર એક્સટેન્ડેડ સ્કિન. તેઓ તેમના પગની વચ્ચે ઈંડું રાખે છે, બે પગની વચ્ચે, અને એની વધારાની ચામડી હોય એનાથી એને કવર કરે છે, ઢાંકે છે. એક્સટેન્ડેડ સ્કિન એટલે વધારાની ચામડી. આફ્ટર લેઇંગ એગ્સ ધ મધર હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી એન્ડ 1/3 ઓફ ધેર બોડી વેઇટ. ઈંડાને જન્મ આપ્યા પછી માતા છે એ ઘણી બધી એનર્જી ગુમાવે છે અને એના શરીરનું 1/3 જેટલું વજન પણ ગુમાવે છે. 1/3 એટલે 33% જેટલું વજન ગુમાવી દે છે. સો they have to go to the ocean for food to survive, walking miles together. તેથી તેમને ખોરાક માટે સમુદ્રમાં ઘણા બધા દૂર જવું પડે છે. સર્વાઈવ એટલે જીવંત રહેવા માટે, અને માઇલો સુધી તેને ચાલવું પણ પડે છે. The females transfer the eggs to the males to keep between their feet. માદા છે ઘણીવાર નરને ઈંડું આપે છે સાચવવા માટે. બરાબર. એ કાળજી રાખીને એ રીતે
સાચવતા હોય છે. ટ્રાન્સફર એટલે રૂપાંતર કરે છે. ધ પ્રોસેસ નીડ્સ અ લોટ ઓફ પ્રેક્ટિસ એન્ડ પેશન્સ, અને આ ઈંડાને ફેરવવાની અંદર ઘણી બધી પ્રેક્ટિસ અને પેશન્સ એટલે ધીરજ રહેલી છે. ધ ફાધર્સ આર નાવ ઇન ચાર્જ ઓફ હેચિંગ ધ એગ્સ, પ્રોટેક્ટિંગ, કેરિંગ એન્ડ વોર્મિંગ ધેમ. હવે એના ફાધર નર છે એ ઈંડાને સેવવાની જવાબદારી લે છે. હેચ એટલે સેવવું, એમાંથી બચ્ચું બહાર આવે. એનું રક્ષણ એટલે પ્રોટેક્ટ કરવાની, કેર એટલે કાળજી લેવાની, અને વોર્મ એટલે હૂંફ આપવાની જવાબદારી હવે પપ્પા લે છે. દે હેવ ટુ બી ઇન સચ પોઝિશન ફોર અ મિનિમમ ઓફ 2 months. તેઓએ આવી પોઝિશનમાં મિનિમમ 2 મહિના રહેવું પડે છે. દે પ્રૂવ ધેમસેલ્વસ વર્ધી હસબન્ડ્સ એન્ડ ફાધર્સ. તેઓ તેમની જાતને લાયક પતિ અને લાયક પિતા સાબિત કરે છે. વર્ધી એટલે લાયક થાય, અને પ્રૂવ એટલે સાબિત કરે છે, પ્રૂફનું ક્રિયાપદ છે. ધ થિંગ ધેટ ઇમ્પ્રેસ મી મોસ્ટ ઇઝ ધેર કોપરેટિવ વે ઓફ ફાઇટિંગ ધ સ્નો સ્ટોર્મ. એમની મને જે બાબત ખૂબ જ પ્રભાવિત કરી ગઈ એ છે કે સ્નો સ્ટોર્મ હોય, બરફનું તોફાન, એની સામે તેઓ ભેગા થઈ અને લડે છે, સામૂહિક રીતે લડત આપે છે. વેન દેર ઇઝ અ સ્ટોર્મ ધ ટેમ્પરેચર ડિપ્સ ટુ લેસ ધેન -80°C એન્ડ ધ સ્પીડ ઓફ ધ વિન્ડ ઇઝ 100 km/h. તો જ્યારે તોફાન જેવું હોય, આપણે વાવાઝોડું કહીએ છીએ, ત્યારે ટેમ્પરેચર ડૂબી જાય, ડીપ એટલે ડૂબવું એટલે નીચે જાય છે -80° સુધી, અને પવનની સ્પીડ 100 km/h થઈ જાય છે. ધે બેન્ડ ટુગેધર કીપિંગ ધેર ફેસીસ અવે ફ્રોમ ધ ડિરેક્શન ઓફ કોલ્ડ વિન્ડ. તેઓ બેન્ડ એટલે ટુકડી, સમૂહની અંદર સાથે આવી જાય, બધા નજીક આવી જાય, તેમના ચહેરા સાથે બધા બાજુમાં રાખે, અને જે દિશામાંથી પવન આવતો હોય એનાથી ઉલટી દિશામાં. ઓકે, ધે બેન્ડ ટુગેધર કીપિંગ ધેર ફેસીસ અવે ફ્રોમ ધેર ડિરેક્શન ઓફ કોલ્ડ વિન્ડ. ઠંડો પવન જે દિશાઓમાંથી આવતો હોય એનાથી સામેની દિશામાં, દૂર એટલે દૂરની દિશામાં તેઓ ચહેરા રાખે છે અને ભેગા થઈ જાય છે. દે લીવ વેરી ક્લોઝ ટુ વન અનધર એન્ડ ક્રિએટ બોડી હીટ. તેઓ એકબીજાની નજીક રહે છે અને શરીરની ઉષ્મા ઉત્પન્ન કરે છે. ક્લોઝ એટલે નજીક થાય, અને ક્લોઝ બોલો તો બંધ કરવું થાય, જ બોલો તો બંધ કરવું, અને સ બોલો તો નજીક. દે ફોર્મ અ લાર્જ સર્કલ. તેઓ એક મોટું સર્કલ રચે છે. ફોર્મ એટલે રચવું. ધે મૂવ ઇન રિધમ. તેઓ તાલબદ્ધ, લયબદ્ધ રીતે ચાલે છે. ધે મૂવ ઇન રિધમ એન્ડ ઇચ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ બટ અ પાર્ટ ઓફ અ બિગ ઓર્ગેનિઝમ. તેઓ લયબદ્ધ રીતે ચાલે છે, અને દરેક વ્યક્તિ, દરેક પંખી છે એ અલગ અલગ હોતા નથી, પણ એક મોટી ઓર્ગેનિઝમનો એક ભાગ હોય છે. બરાબર, ઓર્ગેનિઝમ એટલે કેમ સંસ્થા હોય, એમ એક મોટા ઓર્ગેનિઝમનો એક ભાગ હોય છે, સજીવ થાય. દે મેક લેયર્સ અગેન્સ્ટ ધ વિન્ડ. તેઓ પવનની સામે આવરણ રચે છે. લેયર એટલે આવરણ. બટ હુ વિલ બી એટ ધ ફ્રન્ટ રો. પરંતુ ફ્રન્ટ રોની અંદર કોણ રહે છે? ફ્રન્ટ એટલે આગળની લાઇનમાં. દે કીપ ઓન ચેન્જિંગ ધેર પોઝિશન. તેઓ તેમની સ્થિતિ બદલે રાખે છે. ઇચ વન વિલ હેવ એ ચાન્સ ટુ બી ઇન ધ વોર્મ સેન્ટર એન્ડ ડ્યુટી ટુ બી એટ ધ બોર્ડર એઝ વેલ. દરેકને ગરમ કેન્દ્રમાં રહેવાની ચાન્સ મળે છે, અને ઇન ધ મિડલ, ઇન ધ વોર્મ સેન્ટર એન્ડ ડ્યુટી ટુ બી એટ ધ બોર્ડર એઝ વેલ. અને બોર્ડર ઉપર રહેવાની પણ ફરજ પડે છે. દે હેવ ટુ કીપ મૂવિંગ પ્રોટેક્ટિંગ ધ એગ્સ બિટવીન ધેર ફીટ. તેઓએ મૂવિંગ એટલે મૂવમેન્ટ ચાલુ રાખવી પડે છે, તેમના ઈંડાને પગ વચ્ચે રાખી એમનું રક્ષણ કરીને મૂવમેન્ટ ચાલી રાખવી પડે છે. ફ્રેન્ડ્સ, યુ કેન સી મેની અધર મૂવીઝ લાઇક હેપી ફીટ, ધ પેંગ્વિન્સ ઓફ મડગાસ્કર એટસેટ્રા. મિત્રો, તમે બીજી પણ ઘણી મૂવી જોઈ શકો. હેપી ફીટ છે, ધ પેંગ્વિન્સ ઓફ મડગાસ્કર છે વગેરે. વિચ એટ્રેક્ટેડ મી, કે જેણે મને ખૂબ જ આકર્ષ્યો હતો. ધેટ્સ ઓલ, એટલે મારા માટે આટલું પૂરતું છે. એન્કર સાઇઝ થેન્ક યુ નિસર્ગ, હેલ્પ અસ ફાઇન્ડ ધીઝ મૂવીઝ. તે અમને મૂવીઝ વિશે જાણવાની મદદ કરી, એ બદલ થેન્ક યુ. વી વુડ લાઇક ટુ વોચ ધેમ. અમને એના વિશે જાણવું ગમશે. નાઉ લેટ મી ઇન્વાઇટ કંદર્પ, હુ ઇઝ રેડી વિથ એન ઇન્ટરવ્યૂ વિથ પેંગ્વિન. હવે મને કંદર્પને આમંત્રણ આપવા દો, કે જે પેંગ્વિનનું ઇન્ટરવ્યૂ લઈને તૈયાર છે. ધૌમ્ય ઓફ ક્લાસ 9 પ્લેઝ ધ રોલ ઓફ પેંગ્વિન, એન્ડ અ સ્મોલ બોય ચૈતન્ય ફ્રોમ ક્લાસ 8
હેઝ બીકમ અ પેંગી અ લિટલ પેંગ્વિન. ધૌમ્ય છે 9મા ધોરણનો વિદ્યાર્થી, એ પેંગ્વિન બને છે. અને નાનો છોકરો ચૈતન્ય છે એ 8મા ધોરણનો છોકરો છે, એ નાનું પેંગ્વિન બને છે, પેંગ્વિનનું બચ્ચું બને છે. લેટ્સ વિટનેસ ધ ઇન્ટરવ્યૂ એટલે ચાલો આપણે ઇન્ટરવ્યૂને જોઈએ. વિટનેસ એટલે જોવું, સાક્ષી પણ થાય, અહીંયા જોવા લેવાનું. કંદર્પ સેઝ વેલકમ ટુ અવર વર્લ્ડ પેંગ્વિન્સ. અમારી પેંગ્વિનના જગતમાં તમારું સ્વાગત. પેંગ્વિન સેઝ થેન્ક યુ બટ ઇટ ઇઝ વેરી હોટ હિયર. આભાર, પરંતુ અહીં ગરમી છે. બાય ધ વે, નાઇસ ટુ મીટ યુ હ્યુમન બીંગ્સ. તમને માણસોને મળીને ખૂબ આનંદ થયો. યુ માઇટ હેવ હર્ડ ધેટ વી ધ પેંગ્વિન્સ આર નોટ વેરી મચ અફ્રેડ ઓફ હ્યુમન બીંગ્સ. તમે કદાચ સાંભળ્યું હશે કે અમને પેંગ્વિનને માણસોનો ડર નથી લાગતો. અફ્રેડ ઓફ એટલે નાથી ડરવું. કંદર્પ સેઝ વેલ, યુ ફીલ હોટ બિકોઝ વી હેવ મેડ અવર હેબિટેટ વેરી હોટ. હેબિટેટ એટલે રહેઠાણ થાય. કંદર્પ કહેશે કે સારું, તમને ગરમી લાગતી હશે કારણ કે અમે અમારું રહેઠાણ છે એને ગરમ બનાવ્યું છે. બટ વોટ અબાઉટ યોર હેબિટેટ? પરંતુ તમારા રહેઠાણનું કેમ છે? પેંગ્વિન સેઝ અવર નેટિવ ઇઝ સાઉધર્ન હેમિસ્ફાયર. અમારું વતન છે એ દક્ષિણ ગોળાર્ધ છે. અવર મેજર પોપ્યુલેશન ઇઝ ફાઉન્ડ ઇન એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એન્ડ સાઉથ આફ્રિકા. અમારી મોટાભાગની વસ્તી છે એ એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. ઇટ ઇઝ નોટ સો દેટ વી લીવ ઇન ઓનલી કોલ્ડ ક્લાઇમેટ. એવું નથી કે અમે ઠંડા પ્રદેશમાં જ રહીએ છીએ. કંદર્પ સેઝ આઈ હેવ ઓબ્ઝર્વ દેટ યુ ઓલ ડિફર ઇન સાઇઝ. કંદર્પ કહે છે કે મેં અવલોકન કર્યું છે કે તમે બધા સાઇઝમાં જુદા છો. પેંગ્વિન સેઝ સી એટલે સમજું છું. વી આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. અમે જુદા જુદા પ્રકારના છે. અમંગ અસ ધ એમ્પરર પેંગ્વિન્સ આર ધ લાર્જેસ્ટ વિથ 3.7 ફીટ સ્ટેન્ડિંગ હાઇટ એન્ડ વે અરાઉન્ડ 40 કિલોગ્રામ. અમારી વચ્ચે એમ્પરર પેંગ્વિન છે, મોટા પેંગ્વિન્સ, એ સૌથી મોટા છે. એ 3.7 ફીટની છે અને ઊભા હોય ત્યારે એની ઊંચાઈ 3.7 ફીટ હોય છે અને વજન છે એનું 40 કિલોગ્રામ હોય છે. ધ સ્મોલેસ્ટ વન્સ આર ધ ફેરી પેંગ્વિન્સ વિથ ઓનલી 16 ઇંચીસ એન્ડ 1 કિલોગ્રામ વેઇટ. સૌથી નાના પેંગ્વિન છે એ સુંદર પેંગ્વિન હોય છે. ફેરી એટલે સુંદર, 16 ઇંચના અને 1 કિલોગ્રામ એનું વજન હોય છે. કંદર્પ સેઝ આઈ હેવ અ સ્મોલ ક્વેશ્ચન ફોર ધીસ લિટલ પેંગી. મને આ લિટલ પેંગી માટે એક પ્રશ્ન છે. પેંગી, વોટ ડુ યુ ફીલ અબાઉટ યોર કલર? તારા કલર વિશે તને કેવી ફિલિંગ થાય છે? ઇન ધીસ કલરફુલ વર્લ્ડ ડોન્ટ યુ લુક લાઇક એન ઓલ્ડ ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ? આ કલરફુલ જગતમાં તમે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જેવા હોય એવું તમને નથી લાગતું? પેંગી સાઇઝ આઈ વિલ હેવ યલો સ્ટ્રીપ વેન આઈ ગ્રો. જ્યારે હું મોટા થાઉં ને ત્યારે મારે શરીર ઉપર યલો કલરના સ્ટ્રીપ એટલે પટ્ટીઓ આવી જશે. વી વોર્મ અપ બાય ટર્નિંગ અવર ડાર્ક કલર્ડ બેક્સ ટુ ધ સન. અમે અમારી ડાર્ક કલર્ડ બેક્સ એ સૂર્યની અંદર રહીએ એટલે અમે વોર્મઅપ થાય છે. વી વોર્મ અપ બાય ટર્નિંગ અવર ડાર્ક કલર્ડ બેક્સ ટુ ધ સન. સૂર્યના તાપમાં રહેવાથી અમારી ડાર્ક કલરની બેક્સ થઈ જાય છે. વી આર યુનિક આરન્ટ વી એટલે અમે અજોડ છીએ, ખરું ને? કંદર્પ સે સોરી આઈ ફરગોટ ટુ સર્વ યુ ટી ઓર કોફી. હું તમને ટી કોફી સર્વ કરતા ભૂલી ગયો. પેંગ્વિન સે થેન્ક યુ બટ વી નેવર ટેક સચ ફૂડ. અમે કદી પણ આવો ખોરાક લેતા નથી. વી ફીડ ઓન અ સ્મોલ એનિમલ વિથ હાર્ડ શેલ એન્ડ સી એનિમલ્સ વિથ લોંગ બોડી. અમે સમુદ્રના પ્રાણીઓ છે, પેલા કવચવાળા પ્રાણીઓ છે અને લોંગ બોડી એટલે લાંબા શરીરવાળા પ્રાણીઓને ખાઈએ છીએ. સમ ઓફ અસ ઇટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિશિસ. અમારામાંથી કેટલાક જુદા જુદા પ્રકારની ફિશ એટલે માછલી ખાય છે. વી આર વેરી મચ ઇન્ડિપેન્ડન્ટ ફોર અવર ફૂડ. અમે ખોરાકની બાબતમાં સ્વતંત્ર છીએ, આત્મનિર્ભર છીએ. કંદર્પ સેઝ એની મેસેજ ફોર મેનકાઇન્ડ. માનવજાતને માટે કોઈ સંદેશો છે? પેંગ્વિન સેઝ યસ આઈ વોઝ વેરી મચ શોક વેન આઈ હર્ડ અબાઉટ ફિમેલ. જ્યારે મેં માદા વિશે સાંભળ્યું ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું કે ઘણીવાર બેબીને જન્મ પહેલાં મારી નાખવામાં આવે છે, બરાબર, ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. એ અમને દુઃખ થાય છે. વી હેવ મોર ફિમેલ્સ ધેન મેલ્સ. અમારે ત્યાં મેલ કરતાં ફિમેલ વધારે છે અમારામાં. ધ સેકન્ડ થિંગ આઈ વોઝ શોક ટુ નો અબાઉટ વોઝ HIV.
બીજી બાબત, મેં HIV વિશે જાણ્યું ત્યારે પણ મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. વી ડોન્ટ હેવ ઇટ બિકોઝ વી આર લોયલ ટુ અવર લાઈફ પાર્ટનર્સ. અમને એવું કંઈ હોતું નથી કેમ કે અમે લાઈફ પાર્ટનરને વફાદાર હોઈએ છીએ. અ પેંગ્વિન કીપ્સ ધ સેમ મેટ ફોર લાઈફ ટાઈમ. પેંગ્વિન છે એ જીવન દરમિયાન એક જ સાથી રાખે છે. મેટ એટલે જીવન સાથી. કંદર્પ સેઝ, ઇઝ ધેર એનીથિંગ યુ કેન લર્ન ફ્રોમ અસ? તમે અમારી પાસેથી કંઈ શીખો એવું છે? પેંગ્વિન સેઝ, નો, નોટ મચ. વી લીવ, વી વોન્ટ ટુ લીવ એન્ડ વી શુડ લીવ અ નેચરલ લાઈફ. ના, અમે તમારામાંથી કંઈ ન શીખીએ. અમે જીવીએ છીએ અને કુદરતી જીવન જીવવા અમે ઈચ્છીએ છીએ. ઇફ વી અડોપ્ટ યોર ટેકનોલોજી વી વિલ બી કિલ્ડ. જો અમે તમારી ટેકનોલોજીને સ્વીકાર કરીએ તો અમે મરી જઈએ. ઇફ વી યુઝ રૂમ હીટર્સ ધ ઓશન્સ વિલ ઓવરફ્લો. જો અમે રૂમ હીટરનો ઉપયોગ કરીએ તો સમુદ્ર છલકાઈ જાય, કારણ કે સમુદ્ર એ અમારું પાણી છે અને ગરમ કરવા જાય તો સમુદ્ર છલકાય. યસ, આઈ હેવ ઓબ્ઝર્વ વન થિંગ. હા, એક બાબતનું મેં અવલોકન કર્યું છે કે યોર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રિડ્યુસ ઇન્ફન્ટ મોર્ટાલિટી. બરાબર, તમારી સરકાર છે એ બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી છે. રિડ્યુસ એટલે ઘટાડવું, ઇન્ફન્ટ એટલે બાળક, શિશુ, અને મોર્ટાલિટી એટલે મૃત્યુ. વી હેવ ટુ લર્ન ફ્રોમ યુ અબાઉટ ઇટ. અમારે તમારી પાસેથી આ એક વસ્તુ શીખવા જેવી છે. અવર લોંગેટિવિટી ઇઝ 15 to 20 યર્સ. અમારું આયુષ્ય 15 કે 20 વર્ષનું છે. લોંગેટિવિટી એટલે લાઈફ સ્પાન, આયુષ્ય. બટ અરાઉન્ડ 90% ઓફ અવર ચિલ્ડ્રન ડાય બિફોર ધે કમ્પ્લીટ 1 યર. પણ અમારા 90% કરતાં વધારે બાળકો 1 વર્ષની ઉંમર પહેલાં મરી જાય છે. સી બર્ડ્સ ઇટ 40% ઓફ આફ્રિકન પેંગ્વિન એગ્સ. સમુદ્રના પંખીઓ છે એ 40% આફ્રિકન પેંગ્વિન એગ્સને ખાઈ જાય છે. વેન ઇન ધ વોટર વી મે બી ઇટન બાય લેપર્ડ સીલ્સ, ફર સીલ્સ, સી લાયન્સ, શાર્ક્સ ઓર કિલર વેલ્સ. ફર સીલ એટલે રૂંવાટીવાળા સીલ થાય, ફર એટલે રૂંવાટી થાય. જ્યારે પાણીમાં હોય ત્યારે અમને સમુદ્રના પ્રાણીઓ ખાઈ જાય છે, જેવા કે લેપર્ડ સીલ. લેપર્ડ એટલે ચિત્તો કે દીપડાની જાતિનું પ્રાણી. ફર એટલે રૂંવાટીવાળું સીલ છે. સી લાયન એટલે સમુદ્રના સિંહ. શાર્ક્સ અથવા કિલર વેલ્સ એટલે ભક્ષક વેલ્સ છે, એ બધા અમને ખાઈ જાય છે. કંદર્પ સેઝ, પેંગી, ફાઇનલી કેન યુ સિંગ સમથિંગ ફોર અસ? તમે આખરે અમારા માટે કંઈ ગીત ગાઈ શકો? પેંગી સેઝ, યસ. હાય, આઈ એમ a little penguin, black and white, stout and fluffy. What a sight! I can't fly, but I love to swim, so I'll waddle to the water and dive right in. Black and white, stout and fluffy. What a sight! I can't fly, but I love to swim, so I'll waddle to the water and dive right in. એમાં પિંક કલરના શબ્દો સમજો. સ્ટાઉટ એટલે મજબૂત થાય, સ્ટ્રોંગ થાય, બરાબર, અને વેડલ એટલે ધીમે ધીમે ચાલવું, ગારામાં ચાલવું, વેકરામાં ચાલવું, એવું થશે. એન્કર સેઝ, થેન્ક યુ કંદર્પ, ધૌમ્ય એન્ડ ચૈતન્ય. નાવ આઈ પ્રેઝન્ટ પિયુષ હુ હેઝ વર્ક વેરી મચ વિથ પાવર પોઈન્ટ. હવે હું પિયુષને રજૂ કરું કે જેણે પાવર પોઈન્ટ સાથે ખૂબ મોટું કામ કરેલું છે. હી વિલ શો યુ સમ સ્લાઇડ્સ અબાઉટ પેંગ્વિન્સ. પિયુષ તે તમને સ્લાઇડ બતાવશે પેંગ્વિન વિશેની. પિયુષ સેઝ, આઈ એમ હિયર વિથ સમ સ્લાઇડ્સ અબાઉટ પેંગ્વિન્સ, ધેર ફોટોગ્રાફ્સ એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ. હું અહીં કેટલીક સ્લાઇડ પેંગ્વિન, તેમના ફોટા અને તેમની વિશેષતાઓ સાથે આવું છું, રજૂ કરું છું. કેરેક્ટરિસ્ટિક્સ એટલે ગુણધર્મો, ખાસિયત અથવા વિશેષતાઓ. ધેર આર 17 સ્પીસીસ. એની કુલ 17 જાતિ છે. લેટ્સ મીટ સમ ઓફ ધેમ. ચાલો આપણે તેમાંથી કેટલીક જાતિઓને મળીએ. મિત્રો, તમારી બુકમાં જોઈ લેજો એ જાતિ. એના ફોટા મેં લીધા નથી, પણ તમારી બુકમાં તમે જોઈ શકો. આપણે લેસન જ ખાલી આમાં લીધેલો છે. એન્કર સેઝ, વેલ ડન પિયુષ. પિયુષ, તારો આભાર. એટ ધ એન્ડ ઓફ સેલિબ્રેશન પૃથા હેઝ સમ ક્વેશ્ચન્સ ફોર અસ, ફોર યુ. અંતે પૃથાને તમારા માટે થોડા પ્રશ્નો છે ઉજવણીને અંતે. પૃથા, ફ્રેન્ડ્સ, યુ હેવ ગોટ ક્વેશ્ચન રીચ. મિત્રો, તમને બધાને પ્રશ્નોત્તરી મળી ગઈ છે. આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નોના જવાબ આપો. ધ ફાસ્ટેસ્ટ એન્ડ ઓફકોર્સ ધ ટ્રુએસ્ટ ફિંગર ફર્સ્ટ ટુ વિન અ પ્રાઇઝ. સૌથી ઝડપી અને સાચો જવાબ આપે તેને ઇનામ મળશે. ધ બ્રેકેટ એટ ધ ટોપ વિલ હેલ્પ યુ. ઉપર ટોપમાં આન્સર આપેલા જ છે, પરંતુ આડાવાળા આન્સર આપેલા છે, એટલે એ તમે જાતે ક્વિઝ સોલ્વ કરજો.
હું નીચેનો પેરેગ્રાફ સોલ્વ કરાવું છું. જો ફ્રેન્ડ્સ, think of our penguin friends, read about them, search for texts or photographs or videos about them online, whatever you like. Do something penguinish and enjoy the penguin awareness day. મિત્રો, આપણા મિત્રો પેંગ્વિન વિશે કંઈક વિચારો, એના વિશે વાંચો, એના વિશે ટેક્સ્ટ અથવા ફોટોગ્રાફ્સ અથવા વિડીયો છે ઓનલાઈન જુઓ, સાંભળો, મેળવો અને ગમે તે કરો. પેંગ્વિન વિશે કોઈ પણ વસ્તુ કરો, પણ પેંગ્વિન વિશે જો તમે કંઈ કરશો તો પેંગ્વિન અવેરનેસ ડે છે એને એન્જોય કર્યો કહેવાય, માણ્યો કહેવાય અને આપણે ઉજવણી કરી કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, આમાંથી પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો પૂછાશે. જો તમે બરાબર સમજાયા છો તો પેરેગ્રાફવાળા પ્રશ્નો તમને સરળ પડશે. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.